सुप्रभातम, नमो नमो। हूँ कौशिक आचार्य आप सबનું સ્વાગત કરું છું। ધોરણ 11 સંસ્કૃત નાટ્ય 13 જેનો આજે આપણે અભ્યાસ કરીશું, જેનું શીર્ષક છે અન અપરાધા અત્ર ભવતિ। અહીં અત્ર ભવતિ શબ્દ જે છે સ્ત્રીલિંગ શબ્દ છે, ભવતઃ એ પુલ્લિંગ શબ્દ આવે છે। અહીં આપ નિરઅપરાધી છો એ અર્થ અહીં દર્શાવવામાં આવે છે। આ જે લેશન છે એ ભાસ રચિત પ્રતિમા નાટકમાંથી લેવામાં આવ્યું છે। પણ આપણે જોઈએ કે ભાસ એ મહાન નાટ્યકાર છે, જેમણે 13 નાટકોની રચના કરેલી અને જે ભાસ નાટ્ય ચક્રના નામે પ્રસિદ્ધ છે। અહીં આપણે જાણીએ, થોડી માહિતી લઈ લઈએ એમના વિશે કે ટી ગણપતિ શાસ્ત્રીએ જે આ 13 નાટકો પ્રસિદ્ધ કર્યા એ ભાસના છે, એ એમને પ્રસિદ્ધ કરેલા છે લાઇબ્રેરીમાં। હવે આ જે 13 નાટકો છે એ અલગ અલગ વિષય વસ્તુ પર આધારિત છે, જેમાં સૌથી વધારે એટલે કે 6 મહાભારત આધારિત છે, 2 રામાયણ આધારિત છે, 2 ઉદયન કથા આધારિત છે, 2 લોક કથા આધારિત છે અને 1 કૃષ્ણ જીવન લીલા આધારિત છે। તો એમણે આ જે મૂળ કથાનક છે એમાં કોઈક આપણે છે ને રો મટીરિયલ લઈને નવું વસ્તુ બનાવવું, કાચો માલ લઈને તમે નવું બનાવો છો, એ રીતે મુખ્ય કથાનકમાં પોતાના મૌલિક ફેરફારો કરીને, મૌલિક સર્જનો કરીને આ નાટકોની રચના કરેલી છે। ખૂબ સરસ છે। તો એમાં આપણે જોઈએ કે મહાભારત આધારિત કુલ 6 નાટકો છે, જેમાં દૂત વાક્યમ, દૂત કતોચકચ, ઉરુભંગમ, પંચરાત્રમ, કર્ણભારમ અને મધ્ય વ્યાયમ। ત્યાર પછી જોઈએ રામાયણ આધારિત છે પ્રતિમા નાટક અને અભિષેક નાટક। ત્યાર પછી છે ઉદયન કથા આધારિત પ્રતિજ્ઞા યોગનરાયણ અને સ્વપ્ન વાસવદત્તા। ભાસનું સૌથી પ્રસિદ્ધ અને જાણીતું જે નાટક છે, જેને અગ્નિ પણ બાળી ન શક્યો, અને એ નાટક છે સ્વપ્ન વાસવ દત્ત। ત્યાર પછી છે લોકકથા આધારિત ચારુદત્ત અને અવિમાનક, અને કૃષ્ણ જીવન લીલા આધારિત છે તો બાલચરિત। તો આપણો જે આ લેશન છે એ પ્રતિમા નાટકમાંથી લેવામાં આવેલું છે। હવે પ્રતિમા એટલે શું? તો કે મૂર્તિ। તો આ જે મૌલિક સર્જન છે એ ભાસનું છે કે જ્યારે રાજા દશરથ, આપણે રામાયણનું કથાનક જાણીએ છીએ બરાબર, કે જ્યારે રાજા દશરથ વિચારે છે કે ભગવાન રામને હવે રાજ્યાભિષેક કરાવવો જોઈએ। બીજે દિવસે જ્યારે રાજ્યાભિષેકની તૈયારી થતી હોય છે, બીજે દિવસે રામનો રાજ્યાભિષેક થવાનો છે, ત્યારે આગલા દિવસે કૈકેયી પોતાના 2 વરદાન માંગે છે, અને 2 વરદાન આપણને ખબર છે કે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદ। હવે આ જે ઘટના બને છે ત્યારે ભરત પોતાના મોસાળમાં હોય છે। વાલ્મીકી રચિત રામાયણમાં ભરત સીધો જ નગરમાં આવે છે અને સમાચાર મળે છે, પણ અહીં ભાસે જે મૌલિક સર્જન કર્યું છે એ કે કોઈ પણ વ્યક્તિ ભાસને, ભરતને, કોઈ પણ વ્યક્તિને સમાચાર આપતો નથી, પણ જ્યારે ભરત પોતાના મોસાળમાંથી પાછો ફરે છે ત્યારે નગરની બહાર આવેલા, અયોધ્યાના નગરની બહાર આવેલા પ્રતિમા ગૃહમાં એનો પ્રવેશ કરાવવામાં આવે છે। પ્રતિમા ગૃહ શું હતું? તો કે આ એવું એક ભવન હતું કે જેમાં અયોધ્યાના જેટલા પણ રાજવી હતા, રાજા હતા, જે મૃત્યુ પામ્યા છે, એમની પ્રતિમાઓ બનાવવામાં આવી છે। તો સૌપ્રથમ એના દર્શન કરવા માટે ભરતને અંદર લઈ જવામાં આવે છે, અને દિલીપ, રઘુ, અજ આ બધા પોતાના પિતૃઓ, પોતાના દાદાઓની પ્રતિમાની સાથે જ્યારે એ દશરથની પ્રતિમા પણ જુએ છે ત્યારે ભરતને ખ્યાલ આવે છે કે પોતાના પિતાનું મૃત્યુ થયું છે, અને એના દોષિત તરીકે એને ખબર પડે છે કે કૈકેયી છે, એટલે એના પર ખૂબ જ રોષ પ્રગટ કરે છે। ભગવાન રામને શોધવા માટે સુમંતને મોકલવામાં આવે છે, અને જ્યારે પાછા ફરે છે ત્યારે દુઃખદ ઘટના એટલે કે બની ગઈ હોય સમાચાર લઈને આવે છે કે સીતાનું અપહરણ થયું છે રાવણ દ્વારા। તો એ સમગ્ર ઘટના જે બની છે એનાથી વધારે દુઃખિત થતા એ ભરત કૈકેયીને એ સમાચાર આપવા જાય છે કે તમે ખરેખર આ રઘુકુળ માટે કલંક સમાન છો, કે તમે પુત્રવધુ બનીને આવ્યા તો બીજી પુત્રવધુનું તમારા દ્વારા અપહરણ થાય એવા સંજોગો નિર્માણ થયા। ત્યારે કૈકેયી, જે ભાસે હવે મૌલિક સર્જન કર્યું છે આ છે કે ત્યારે કૈકેયી પોતે નિર્દોષ છે, પોતે રામને 14 વર્ષ વનમાં મોકલવા ન હતા માંગતા,
પણ કયા કારણોસર મોકલવા પડ્યા એની ઘટનાનું વર્ણન કરે છે કે દશરથને શ્રવણના માતા પિતાનો જે શાપ મળ્યો હતો કે દશરથ જ્યારે યુવાવસ્થામાં હતા, નિસંતાન હતા, ત્યારે મૃગયા ખેલવા ગયેલા શબ્દવેદી બાણ ચલાવતા એ અનાયાસે શ્રવણના માતા પિતાને પુત્ર વિહોણો કરી દે છે. શ્રવણને એ બાણ વાગે છે અને મૃત્યુ પામે છે. ત્યારે એ શ્રવણના પિતા જ્યારે છે એ ઋષિનો શાપ મળ્યો હોય છે કે જેમ અમે પુત્ર વિના મૃત્યુ પામીએ છીએ તેમ તું પણ તારા પુત્રના વિયોગમાં મૃત્યુ પામીશ. હવે એ સમય નજીક હતો, એ શ્રાપ ફળીભૂત થવાનો સમય પાકી ગયો હતો. પણ જો રામને અલગ ન કરવામાં આવે તો પુત્ર વિયોગ બે રીતે થઈ શકે, કાં તો પુત્રનું મૃત્યુ થઈ શકે, બરાબર, કાં તો એને અલગ કરવામાં આવે. તો ભરત તો પોતે મોસાળમાં હતો એટલે વિયોગ હતો જ, પણ રામ જોડે હતો એટલે દૂર મોકલવા જરૂરી હતા. ત્યારે ભરત આક્ષેપ કરે છે કૈકેયી પર કે તમે શા માટે રામને જ મોકલ્યો વનમાં, મને કેમ? ત્યારે કહે છે કે તું મોસાળમાં હતો જ. તો પછી બીજો પ્રશ્ન કરે છે તો 14 વર્ષ જ કેમ? ત્યારે કૈકેયી પોતે નિર્દોષ હોવાનું સાબિત કરતા કહે છે કે મારે 14 વર્ષ નહોતા બોલવા, પણ ફક્ત ગભરામણને કારણે ગભરાઈ ગયેલી હું 14 દિવસ બોલવાની જગ્યાએ 14 વર્ષ બોલી જવાયું મારાથી. અને જ્યારે સુમંતના કહેવાથી વશિષ્ઠ અને વામદેવ જેવા ઋષિઓ પણ આનાથી માહિતગાર છે, એ બધું જ જાણે છે. એવું જાણવા પછી ભરત આ વાક્ય બોલે છે અને માતાને માફી માંગતા, માતાની માફી માંગતા એ કહે છે કે મારો ભાતૃપ્રેમ, માતૃપ્રેમ કરતા પણ ભાતૃપ્રેમ એ તો અધિક છે. જુઓ અહીંયા ખરેખર આપણા બધા માટે માતૃ શ્રેષ્ઠ હોય છે, માતા જ સર્વશ્રેષ્ઠ હોય છે. પણ અહીં જુઓ કે ભાઈઓનો પ્રેમ કેટલો બેસ્ટ છે કે માતૃપ્રેમ કરતા પણ ભાતૃપ્રેમ એટલો વિશેષ થઈ ગયો કે પોતાની માતાને પણ અપરાધી ગણીને એની સાથે કટુ વચનો બોલે છે, કડવા શબ્દો બોલે છે. અને જ્યારે એને સત્ય હકીકત ખબર પડે છે ત્યારે કહે છે અનઅપરાધા અત્ર ભવતિ, અહીં હું આપને અપરાધ વગરની માનું છું, અને માફી માંગે છે ભરત. તો આ સમગ્ર જે લેશન છે એનું આપણે હવે પાઠ્યપુસ્તક દ્વારા એનો અનુવાદ કરીશું અને એને લેશનને સમજીશું. તો આપણે સુમંત સાથે જે ભરતની ચર્ચા થાય છે, રામની ખબર જોવા, એની તપાસ કરવા જે ગયા હતા સુમંત, એ શું સમાચાર લઈને આવે છે અને ભરત સાથે શું વાતચીત થાય છે એનો અભ્યાસ કરીએ લેશનનો. તો મિત્રો અહીં આપણે જોઈએ કે સુમંત જ્યારે ભરતને સમાચાર આપવા જાય છે ત્યારે સુમંત કહે છે કુમાર કુતઃ ક્રોધો વિનીતાનામ લજ્જાવા કૃતચેતસામ મયા દ્રષ્ટ તુ તત્શૂન્યમ તેર્વિહીનમ તપોવનમ. તો અહીં જે તપોવનમાં સુમંત રામની તપાસ કરવા ગયા હતા કે છે કે નહીં, તો એ આવીને ભરતને સમાચાર આપે છે. તો આ જે શ્લોક આપણો અહીં છે એને ખાસ ધ્યાન રાખીશું આપણે. પ્રશ્ન સંસ્કૃત પ્રશ્નમાં પૂછી શકે છે. કુતઃ ક્રોધો વિનીતાનામ. વિનીતાનામ એટલે શું? વિનય લોકોને, જે સંસ્કારી છે, વિનય છે, નમ્ર છે, એવા વ્યક્તિઓને ક્રોધ ક્યાંથી હોય? એમને ક્રોધ ક્યારેય આવતો નથી. એ કોના માટે આ શબ્દ પ્રયોગ કર્યો છે? ભગવાન રામ માટે, કે ક્યારેય જેને ગુસ્સો નથી આવતો. લજ્જા વા કૃત ચેતસા, કે જેને કૃત ચેતસા એટલે મન, દ્રઢ મનોવૃત્તિવાળા લોકોને લજ્જા એટલે શરમ ક્યાંથી હોય? તો આ બે જે શબ્દોનો પ્રયોગ છે એ ભગવાન રામ માટે થયો છે. કે આપણે જોઈએ કે રામ જ્યારે તપોવનમાં હતા ત્યારે એના માટે સુમંત સંબોધન કરે છે મયા દ્રષ્ટ તુ તત્ શૂન્યમ. શૂન્ય એટલે ખાલી, મયા એટલે મારા દ્વારા, તે વિહીનમ તપોવનમ, મેં તો તેમના વિનાનું ખાલી તપોવન જોયું. એટલે ભરતને પણ નવાઈ લાગે છે. એટલે એ પૂછે છે ક્વ ગતા ઇતિ શ્રુતા, ક્યાં ગયા એવું સાંભળવામાં આવ્યું? તમને ખબર પડી કે એ લોકો ક્યાં ગયા? સુમંત્ર અસ્તિ કિષ્કિંધા નામ વનોકશામ નિવાસઃ તત્ર ગતા. એટલે કે સુમંત કહે છે કે મેં એવું સાંભળ્યું છે, કિલ એટલે ખરેખર, અસ્તિ એટલે ભૂતકાળની રચના. જ્યારે વાક્યની શરૂઆતમાં અસ્તિ આવે તો એ શેનો ઉલ્લેખ કરે છે? ભૂતકાળનું. કિષ્કિંધા નામનું વનોકશા એટલે વનવાસીઓનું જે નગર છે, તત્ર ગતા એટલે ત્યાં ગયા છે. કહેવાય છે કે વનવાસીઓનું કિષ્કિંધા નામનું જે નગર છે ત્યાં ગયા છે. ભરત હંત
એટલે અરે રે. જ્યારે આપણે કોઈને દુઃખદ શબ્દ એટલે આશ્વાસન આપતા હોઈએ કે આપણે દુઃખ વ્યક્ત કરવું હોય ત્યારે સંસ્કૃતમાં આ શબ્દ પ્રયોગ થાય છે હંત. અરે રે. અવિજ્ઞાત પુરુષ વિશેષાહ ખલુ વાનરાહ. હવે અહીં જે શબ્દ પ્રયોગ થયો છે અવિજ્ઞાત વિશેષાહ એટલે વિશિષ્ટ પુરુષો. અવિજ્ઞાત એટલે જાણતા હોતા નથી. એ કોના માટે પ્રયોગ કર્યો છે? રામ માટે. રામ વનમાં છે એટલે ભરતને દુઃખ થયું કે વાનરો કે પ્રાણીઓ જે છે એ ભગવાન રામની વિશેષતાઓથી અજાણ હોય છે. દુઃખિતા પ્રતિવસંતી એટલે કહે છે કે વિશિષ્ટ પુરુષોને તો વાનરો ઓળખતા નથી, તેથી તેઓ દુઃખેથી ત્યાં રહેશે, ખૂબ તકલીફ ભોગવવાનો વારો આવશે. સુમંત્ર. તિર્યક યો અનયઃ અપી ઉપકૃત અવગચ્છન્તિ. અહીં કીધું જો આ શબ્દ તિર્યક એટલે પ્રાણીઓ, પશુઓ. ઉપકૃતવંત અવગંત. ઉપકૃત એટલે જેના પર ઉપકાર કર્યો છે એવા, એટલે કે પશુઓ પણ જેના પર ઉપકાર કર્યો હોય એને જાણે છે. એટલે કહેવાય છે ને કે માણસ તો ક્યારેક દગો દઈ શકે, પણ પ્રાણીને જો તમે મદદ કરી હોય, સહાય કરી હોય તો એ ક્યારેય તમને દગો દેતો નથી. તો અહીં એવું કીધું છે કે પશુઓ જે છે ઉપકારને સારી રીતે જાણે છે. હવે અહીં ભરત કહે છે તાત કથમ ઇવ. વડીલ, તાત એટલે પિતા પણ થાય અને તાત શબ્દ વડીલ માટે પણ પ્રયોજવામાં આવે છે. અને કહેવાય છે કે જ્યારે ભરત છે એ સુમંત્ર જે છે, સુમંત્ર એ પિતા તુલ્ય માને છે ભરતને બધા ભાઈઓ. કેમ? તો કે દશરથ રાજાના સમયથી આ સુમંત્ર એમની જેટલી જ ઉંમરના છે. એટલે કહે છે વડીલ કથમ ઇવ, શા માટે એવી રીતે, કેમ એવું કહો છો? સુમંત્ર. સુગ્રીવો ભ્રંસિતો રાજ્યમ ભ્રાત્રા જ્યેષ્ઠન વાલિના હૃત દારો વસંત શૈલે તત દુઃખેન મોક્ષિત. હવે શ્લોકમાં સમજાવે છે સુગ્રીવો ભ્રંસિતો રાજ્યમ એટલે કે જે વાનરોના રાજ્યમાં એ ગયા છે એ સુગ્રીવનું રાજ્ય જે રાજ સિંહાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યો છે એવા વાલી દ્વારા, ભાઈ વાલી દ્વારા, જ્યેષ્ઠેન એટલે મોટા ભાઈ વાલી દ્વારા જે સુગ્રીવને રાજ્યના ગાદીએથી પદભ્રષ્ટ કર્યો છે. અને હત દારો, દાર એટલે પત્ની, દારા એટલે શું? પત્ની. અને પત્નીનું પણ જેને હત એટલે હળી લેવામાં આવી છે, અપહરણ કરવામાં આવ્યું છે. વસંત શૈલે, શૈલે એટલે પર્વત ઉપર જે રહે છે દુઃખથી, તેને મોક્ષિત એટલે તેને દુઃખમાંથી મુક્ત કર્યો. હવે આ પ્રસંગ આપણે જોઈએ કે જ્યારે સીતાનું અપહરણ રાવણ કરી લે છે ત્યારે એની શોધમાં રામ અને લક્ષ્મણ આગળ વધે છે. તો આગળ વધતા ઋષિમુખ પર્વત ઉપર જ્યાં સુગ્રીવ રહેતા હોય છે એમની મુલાકાત રામ સાથે થાય છે. અને સુગ્રીવ પોતાની કથની કહે છે કે કેવી રીતે પોતાના ભાઈ વાલીએ એની પત્ની અને એનું રાજ્ય લઈ લીધું છે. તો એવા સમદુઃખી શબ્દ કેમ અહીંયા પ્રયોગ થાય છે? કારણ કે રામની પત્ની પણ નથી, એનું પણ અપહરણ થયું છે. એવી રીતે સુગ્રીવની પત્નીનું પણ અપહરણ થયું છે. રામને પણ રાજ્યમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે, સુગ્રીવને પણ રામ રાજ્યમાંથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. મતલબ એમની પાસે પણ રાજ્ય નથી, સુગ્રીવ પાસે પણ રાજ્ય નથી. બરાબર? તો તત દુઃખેન જે સમ દુઃખ શબ્દ આવ્યો, તુલ્ય દુઃખેન, આ શબ્દ જ્યારે સુમંત પ્રયોગ કરે છે તુલ્ય દુઃખેન એટલે એક સમાન દુઃખવાળા, એક સરખા દુઃખવાળા એમને મોક્ષ અપાવ્યો. એટલે કે રાજ્ય પણ અપાવ્યું અને પત્ની પણ અપાવ્યું. પણ આ શબ્દ પ્રયોગ જ્યારે કરવામાં આવ્યો તુલ્ય દુઃખેન એટલે કે સમાન દુઃખ, એટલે ભરતને આશંકા જાય છે અને કહે છે કથમ તાત તુલ્ય દુઃખેન, શા માટે સમાન દુઃખવાળા એવું કહો છો? વડીલ, તમે આ શબ્દ કેમ વાપર્યો? તમે શા માટે કહો છો કે સમાન દુઃખવાળા? સુમંત્ર. આત્મગતમ. ક્યારેક આપણે એવું થાય છે કે વાણી બોલાઈ જાય છે અચાનક, પણ એનો જે પડઘો છે પછીથી કેવો પડશે એ આપણને ખબર પડતી નથી. તો સુમંત્રને પણ એવું થાય છે એટલે આત્મગતમ મનમાં જ બોલે છે હંત અરે રે રે સર્વમ ઉક્તમ એવ મયા, મારાથી બધું જ કહેવાઈ ગયું. પ્રકાશમ મોટેથી, પહેલાં મનમાં તો વિચારી લીધું કે મારાથી ઘણું બધું કહેવાઈ ગયું, પણ પછી તરત જ ભરતને સાંભળતા કહે છે, વાતને વાળી લેવા પ્રયત્ન કરે છે. કુમાર ન ખલું કિંચિત, કંઈ પણ નથી, બસ એમ જ. ન ખલું, ખરેખર કંઈ જ નથી. ઐશ્વર્ય ભ્રંશ તુલ્યના મમ અભિપ્રેતા. અભિપ્રેતા એટલે શું? મારો કહેવાનો મતલબ એવો જ હતો કે ઐશ્વર્ય નાશની સમાનતા. ઐશ્વર્ય એટલે સુખ સંપત્તિ જે છે, સુખ નથી, ભૌતિક સુખ સગવડ નથી, એની જે સમાનતા છે
ઐશ્વર્યના નાશની સમાનતા એટલું જ કહેવાનો મારો મતલબ હતો. પણ ભરતને ખ્યાલ આવી જાય છે કે આ વડીલ કંઈક મારાથી છુપાવે છે. એટલે કે છે તાત કિમ ગુહસે. ગુહસે એટલે કંઈક છુપાવો છો મારાથી, તમે કોઈક વાત મારાથી છુપાવો છો. સ્વર્ગમ ગતેન તાત પાદમૂલેન શાપિત સ્યાહા યદિ સત્યમ ન બ્રુયાહ. કે છે કે જો તમે સાચું ન બોલો તો તમને તાત પાદમૂલેન એટલે કે પિતાના પગના ચરણના, શાપિત એટલે સોગંદ છે, કસમ છે. આપણે કોઈને સાચી વાત કરાવીએ ને તો તને આના સોગંદ છે જો તે મને સાચું વાત ન કરી. પણ એ કયા પિતાની વાત કરે છે? જે મૃત્યુ પામ્યા છે, સ્વર્ગે ગયા છે. કારણ કે રામના વિયોગમાં જ્યારે દશરથનું મૃત્યુ થાય છે અને ત્યાર પછી ભરતને એના મોસારમાંથી બોલાવવામાં આવે છે, એને તો ખબર પણ નથી કે પિતા મૃત્યુ પામ્યા છે. પણ જ્યારે નગરમાં પહેરતા જ એ પ્રતિમા નાટકમાંથી જ્યારે આપણે આ ભાસનું રચિત નાટક લેવામાં આવ્યું છે અને પ્રતિમા ગૃહમાં જ્યારે એને પ્રવેશ કરવામાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે મારા પિતા પણ હવે નથી. એટલે કહે છે કે જો તમે સાચું ન જણાવો તો સ્વર્ગમાં ગયેલા પિતાના પગના સોગંદ છે, ચરણના સોગંદ તમને આપું છું. સુમંત કા ગતિ એટલે કે હવે શું? હવે કોઈ ઉપાય છે નહીં. શ્રૂયતામ એટલે કે સાંભળો. આ શ્લોક ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ મહત્ત્વના છે. ગુજરાતી પ્રશ્નના આ જવાબમાં પણ આ આપણને પૂછાશે બોર્ડમાં. વૈરમ મુનિ જનસ્યાર્થે રક્ષસા મહતા કૃતમ. રક્ષસા એટલે રાક્ષસો સાથે. મુનિ જનસ્યાર્થે ઋષિ મુનિઓ માટે વેર ઉત્પન્ન કર્યું. મહતા કૃતમ કોના? મોટા રાક્ષસો સાથે વેર ઉત્પન્ન કર્યું. કોણે કર્યું? ભગવાન રામે. વનમાં ઘણા બધા રાક્ષસોનો સંહાર કર્યો, જેમાં ખર દૂષણ નામનું જનસ્થાન નામના જે જગ્યા છે એમાં ખર અને દૂષણ નામના જે મહાન રાક્ષસો હતા એમનો પણ વધ કર્યો. અને એમના વધ પછી જ રાવણે સીતાનું અપહરણ કર્યું હતું. એટલે પ્રથમ લાઈન આપણે આવે છે કે મુનિ જનસ્યાર્થે રક્ષસા મહતા કૃતમ વૈરમ. એટલે કે ઋષિ મુનિઓને, મુનિજનોના કારણે મહાન રાક્ષસ સાથે વેર કર્યું. તેથી સીતા માયા ઉપાશ્રિત્ય રાવણે તતો હતા. સીતા માયા ઉપાશ્રિત એટલે માયાનો આશ્રય લઈને, કોણે? રાવણે. રાવણ દ્વારા માયાનો આશ્રય લેવાઈને સીતાનું અપહરણ કરાયું. હવે જોજો, સીતાનું અપહરણ કરાયું આ શબ્દ જ્યારે ભરત સાંભળે છે એને ખૂબ જ આઘાત લાગે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું કે ભરત કઈ રીતે દુઃખી છે અને આ કેવી રીતે કઈ સાથે એ સમાધાન કરે છે.